38 सोडियम अथवा पोटेशियम हाइड्रोक्साइडनी हाजरीमां एरोमेटिक आल्डिहाइडનું વિષમ વિભાજન થઈ આલ્કોહોલ અને એસિડ મળે છે। આલ્કોહોલ અને એસિડ મળે આ પ્રક્રિયાને કઈ કહેશું? કેનિજારો પ્રક્રિયા। કેનિજારો બી જવાબ। પ્રક્રિયાનું નામ છે કેનિજારો પ્રક્રિયા। ચલો 39 ઓરડાના તાપમાને મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડની સાંદ્ર કેઓએચ સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે છે? અગેન ઇનડાયરેક્ટલી પણ પૂછી તો કેનિજારો જ છે, પૂછી તો કેનિજારો જ છે પ્રક્રિયા। જોઈએ જો આ મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ હવે एक्चुअली ઓરડાના તાપમાને કીધું ને એ જરા મુશ્કેલ છે। ઓરડાના તાપમાને આ પ્રક્રિયા સરળતાથી થશે નહીં અને કીધું છે પણ સામે જવાબ એક પણ નહીં એવો આપ્યું જ નથી। પ્રક્રિયા નહીં થાય એવો કોઈ ઓપ્શન જ નથી, એટલે પ્રક્રિયા તો આપણે કરી દઈશું। સીએલના કારણે સક્રિયતા વધે ખરી પ્રક્રિયાની, પણ સાવ ઓરડાના તાપમાને થઈ જાય એ જરા મુશ્કેલ છે। પ્રેક્ટિકલી મને યાદ નથી આ પ્રક્રિયા, પણ થિયોરિટિકલી પણ સાવ ઓરડાના તાપમાને ન થાય, થોડું ટેમ્પરેચર આપવું પડશે ઇનિશિયલ માટે, પછી જેવું ચાલુ થઈ જાય બંધ કરી દો તાપમાન ચાલશે। કારણ આ કેનિજારો પ્રક્રિયા જ છે એટલે એમ પહેલાં થોડું તાપમાન આપવું જોઈએ કાયદેસર, પણ હવે ઓપ્શન 4 જોઈ છે તો એવું કંઈ છે જ નહીં ઓપ્શન। ખર અહીંયા CH2OH એક અણુનું રિડક્શન ને બીજાનું ઓક્સિડેશન કરી દેવાનું, Cl એમ નમ રહી COO। હવે તમે આવું કહેતા હોય એવી નિપજ ગોતી કાઢો। જો પહેલું પોટેશિયમ મેટાક્લોરોબેન્ઝોએટ, પોટેશિયમ મેટાક્લોરોબેન્ઝોએટ અને હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડના, બીજું મેટાહાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ નથી પણ મેટાહાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ છે, આલ્ડિહાઇડ નથી, એટલે બીજું ખોટું। પછી ત્રીજું મેટાક્લોરોબેન્ઝાઇલ આલ્કોહોલ અને મેટાહાઇડ્રોક્સી ના, તો એ ખોટું। ચોથામાં પોટેશિયમ મેટાક્લોરોબેન્ઝોએટ અને મેટાક્લોરોબેન્ઝાઇલ આલ્કોહોલ, ડી જવાબ, લાસ્ટ વન, ડી સાચો જવાબ રહેશે આમાં। પછી 40 નીચે પૈકી કયું સંયોજન NaOH સાથે NaOH ને I2 સાથે પીળા અવક્ષેપ આપતું નથી? બેન્ઝાલ્ડિહાઇડ ન આપે, આપણો જવાબ રહેશે સી બેન્ઝાલ્ડિહાઇડ, એ ન આપે એટલે આયોડોફોર્મ કસોટી થાય। આયોડોફોર્મ કસોટી માટે CH3CO અથવા CH3CHOH હોવું જોઈએ ને, નથી, સી જવાબ બેન્ઝાલ્ડિહાઇડ। ચલો આગળ વધીશું। એકતાલીસ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ધરાવતો આલ્કલાઇન કોપર સલ્ફેટ નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતો નથી? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ધરાવતો આલ્કલાઇન કોપર સલ્ફેટ એટલે આ ફેલિંગ દ્રાવણ થયું એ અને બીનું મિશ્રણ। ફેલિંગ એ એટલે કોપર સલ્ફેટ, ફેલિંગ બી એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, બરાબર? બેને ભેગા કરો, આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમ હોવું જોઈએ, તો એ ફેલિંગ દ્રાવણ થયું। ફેલિંગ દ્રાવણ છે એ કોની હારે પ્રક્રિયા ના આપે? બેન્ઝાલ્ડિહાઇડમાં ન આપે, એરોમેટિક આલ્ડિહાઇડ થઈ ગયો ને એટલે નહીં આપે, બાકીના બધામાં આપશે, બાકીના એલિફેટિક જ છે એટલે આપણો જવાબ રહેશે ડી છેલ્લો, બરાબર? ચાલો ત્યાર પછી 42
એક અણુ આપ્યો છે આલ્ડીહાઇડ, કીટોન અને કીટોન. સક્રિયતાનો સાચો ક્રમ, આમાં સૌથી સક્રિય હંમેશા આલ્ડીહાઇડ હોય એવા ઓપ્શન પહેલાં રાખો, બાકીના કાઢી નાખો. એ જવાબ પતી જ ગયું, સીધું જ. કીટોન કરતાં આલ્ડીહાઇડ વધુ સક્રિય હોય એટલે સક્રિયતા શ્રેણીમાં આલ્ડીહાઇડ પહેલો આવે, એ જવાબ. બાકીના આપોઆપ નીકળી ગયા. પછી 43. 1 મોલ કાર્બનિક સંયોજનમાંથી એસિડ બનાવવા 0.5 મોલ ઓક્સિજન જરૂરી છે, તો આ સંયોજન કયું હશે? જોઈજો. CH3CH2OH. આમાંથી તમારે આ બનાવવું હોય તો કેટલા ઓક્સિજન જોઈ? 1 ને 1 2 જોઈ ને, એટલે પ્લસ O2 1 મોલ જોઈ. આપણને કેટલું કીધું છે? 0.5 જ જરૂરી પડવું જોઈએ. પછી ઇથર લો. આનું ઓક્સિડેશન બહુ મુશ્કેલ છે, છતાંય પણ આપણે તો એને એસિડમાં રૂપાંતરિત કરવો જ હોય તો CH3COOH 2. એક આ બાજુ, એક આ બાજુ. પછી બીજું આનું એક પાણી બનશે, આનું એક પાણી બનશે. જો હાઇડ્રોજન જુઓ, 3 ને 2 5 દૂન 10 છે ને, 3 ને 1 4 દો 8 ને 2 8 ને 2 10. હવે ઓક્સિજન કેટલા છે? 1 છે, 4 આવ્યા, 2 દૂન 4, 2 મોલ જોઈ. આ પ્રક્રિયા મુશ્કેલ છે, પણ છતાંય જો કોઈ એવા હાર્ડ પ્રક્રિયક લઈને કરવા જશો તો 2 મોલ ઓક્સિજન જોઈશે. પછી કીટોન. CO ની કોઈ પણ એક બાજુએથી તૂટે, આ બાજુએ નહીં. જ્યાં ઓછા કાર્બન હોય ને એ બાજુ રહેવાનું પસંદ કરે એવું પોપોફે કીધું છે. CH3COOH. બીજો શું બનશે? હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન જોઈ જાઓ. 2 ને 2 4 છે, અહીંયા 1 છે, 3 જોઈ ને, 1.5 મોલ. હવે જવાબ તો આમ થોઈ વૈધો એક જ, અડધો મોલ કીધું છે. આલ્ડીહાઇડ પકડીએ. CH3COOH એક જ ઓક્સિજન ઉમેરાણો, 0.5 O2, 0.5 મોલ આમાં જોઈ. બધાયના મોલ આપી દીધા. જો આપણો જવાબ રહેશે ડી, આલ્ડીહાઇડ. 43માંનો જવાબ ડી, આલ્ડીહાઇડ. ક્લિયર? આગળ વધીશું. 44. ખાલી જગ્યા દ્વારા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે. બધાય ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક્ટ આ બધા આલ્ડીહાઇડના ઓક્સિડેશનના જ પ્રક્રિયકો છે. એની કસોટી ઓક્સિડેશન થઈને જ થાય છે. ડી જવાબ. 45. નીચે પૈકી કયું રજત દર્પણ કસોટી આપે છે? આલ્ડીહાઇડ. સિલ્વર મિરર ટેસ્ટ ટોલેન્સ પ્રક્રિયક સાથે, એ જવાબ. ચલો આગળ વધીશું. ખાલી જગ્યાનો ઉપયોગ કરી પેલા કન્વર્ઝન જોઈ લઈ શું કરવું છે. આનું રૂપાંતરણ શેમાં કરવું છે?
आ कन्वर्जन कोनी मददथी थई शके? टूंकमां डबल बंधने असर कर्या वगर CHO मांथी COOH बनवो जोईए। बराबर छे। आना माटे प्रक्रियक वपराशे टोलेंस प्रक्रियक। टोलेंस प्रक्रियक अने बीजू शू वपराय? BOH माइनस। रेडी? एटले वीजभार बे बाजू सरखो थई जाए। आज लख्या होय ने प्रक्रियक साइडे गणवाना, माइनस होय ने तो निपज साइडे। बराबर थई गयुं बेलेन्स। टोलेंस प्रक्रियक चाले मतलब आपणो जवाब रहेशे C, एमोनियामय AgNO3। चलो 47 नीचे पैकी कोण स्कीफ प्रक्रियकનું गुलाबी रंगમાં રૂપાંતર કરતું નથી? एसीटोन। कारण के कीटोननी स्कीफना प्रक्रिया हारे प्रक्रिया मुश्केल होय छे। आल्डिहाइड सहेलाईथी आपी दे छे। बराबर एटले बाकी बधा आल्डिहाइड छे એટલે આપણો જવાબ એસિટોન આવશે। રેડી? નેક્સ્ટ ખાલી જગ્યા સંયોજન ફેલિંગ કસોટી આપે છે। એસિટાલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ ના આપે। एरोमेटिक होय छे तो ये फेलिंग कसोटी आपता नथी। एरोमेटिक आल्डिहाइड अने आल्कोहोल ईथर तो ना ज आपे। एसिटाल्डिहाइड ए जवाब। पछी आगळ वधीए 49 नीचे पैकी कोनी साथेनी प्रक्रियामां एसिटाल्डिहाइड अने एसिटोन एकबीजाथी अलग पड़े? एसिटाल्डिहाइड अने एसिटोन एमोनिया। कारण के मैं तमने हमणां ज आमांथी प्रक्रिया कीधी थी, खबर छे? एसिटाल्डिहाइड अने एसिटोन NH અને પાણી થઈ ગયું બેમાં અલગ અલગ। બરાબર। જોકે આ તો તમે કેટલા અણુ લો છો ને એ મુજબ પ્રક્રિયા બદલે ખરી, એવું નથી। તમે આને ડબલ લ્યો ડબલ માત્રામાં તો નિપજ બદલી જાય। મેં માત્રા છે ને 1:1 ગણીને ચાલ્યો। જો 3 સામે 3 ને 1 સામે 1, 1:1ની માત્રા લઈને। પણ આમાં સાંદ્રતા ઓછી હોય, નીચી સાંદ્રતા, તો બીજી પ્રક્રિયાઓ થાય છે। બીજી ખાલી જાણકારી માટે આપું, લો આ ચાલશે જ, છતાંય બીજી જાણકારી માટે આપું બે સાથે। અહીંયા આવું બની શકે CH3 COH H તો છે જ, O ને આમાંથી H મળી જાય ને NH2। બરાબર। પણ જો કે પછી આ બે સી ગ્રુપ છે, H આપવો છે અને આ OH છે એ H સ્વીકારે છે અને પાણી બનીને દૂર થઈ જાય, ડબલ બોન્ડ બની જાય।
આ બે જેમ એક રેશિયોમાં જો લીધું હશે તો પાછી આવી નિપજ બનાવશે. પાણી રેડી. તો આવું બનાવે. એ તો રેશિયો ઉપર ડિપેન્ડ કરે, પણ આ બે સાથે અલગ નિપજ આપે એ 110%. એટલે આપણો જવાબ રહેશે બી, એમોનિયા. આગળ મેં તમને આગળ જે આપી હતી પ્રક્રિયા આપી હતી. ચાલો આગળ વાત કરીશું. પચાસમો પ્રશ્ન. એસિટાલ્ડીહાઇડનું સોડિયમ અને આલ્કોહોલ દ્વારા રિડક્શન કરતાં મળતી નિપજ કોનું કહી છે? એસિટાલ્ડીહાઇડનું. H આલ્કોહોલ મળે ઇથેનોલ. બી જવાબ ઇથાઇલ આલ્કોહોલ બી. ચલો રેડી. ત્યાર પછી વાત કરીશું એમાલ્ગમેટેડ ઝીંક એટલે ઝીંક એમાલ્ગમ. એમાં શું બનશે? એમાલ્ગમેટેડ ઝીંક અને સાંદ્ર HClની પ્રક્રિયા કરીએ તો પ્રોપિયોનાલ્ડીહાઇડનું રિડક્શન કરતાં નીચે પૈકી કયું સંયોજન મળે? ZnHg અને HCl. ઝીંક એમાલ્ગમ. CH3 CH2 CH3 અને પાણી આવું મળે. બરાબર. તો આપણો જવાબ શું રહેશે? ક્લેમેન્સન રિડક્શન કહેવાય આને, પણ આપણો જવાબ શું રહેશે? પ્રોપેન બને. પ્રોપેન. રેડી. ચાલો તો ત્યાર પછી શું વાત કરીશું? 52. ફોર્માલ્ડીહાઇડની KOH સાથે પ્રક્રિયા કરતાં મિથેન અને પોટેશિયમ ફોર્મેટ મળે છે. આ પ્રક્રિયા કઈ કહેવાય? કેની ચારો? HCHO KOH ગરમ કરો 50% KOH તો શું મળે? CH3OH. મિથેન નો કેવું જોઈએ ને? મિથેનોલ અને પોટેશિયમ ફોર્મેટ. મિથેન લખ્યું છે, ખોટું છે. મિથેનોલ કેવું જોઈએ? મિથેનોલ કેવું જોઈએ. એટલે 52માં આપણો જવાબ રહેશે સી, કેની ઝારો પ્રક્રિયા. પણ ખ્યાલ આવી જાય મિથેન ને પોટેશિયમ ફોર્મેટ ના હોય, બાકી બધું જોવો એટલે ખ્યાલ આવી જ જાય. સી જવાબ. પછી 53. આલ્ડીહાઇડ અને કીટોન્સ ખાલી જગ્યા સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. આલ્ડીહાઇડ અને કીટોન બધાય સાથે હાઇડ્રેઝિન, ફિનાઇલ હાઇડ્રેઝિન, સેમી કાર્બેઝાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ આપેલ તમામ જવાબ બધા હારે આપે. આ બધા હારે તો એની પ્રક્રિયા આપણે ભણતા હતા. ચલો આગળ વાત કરીશું. આ બધા સાથે આપશે, નો પ્રોબ્લેમ. ત્યાર પછી વાત કરીએ
54 એસિટાલ્ડિહાઇડ ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરે છે। એસિટાલ્ડિહાઇડ કેન્દ્રાનુરાગી સાથે, ઋણ ઘટક સાથે। આલ્ડિહાઇડ ને કીટોનનો જે કાર્બન હોય ને એના ઉપર ઋણ આયન એટેક કરે, કેન્દ્રાનુરાગી। પહેલો એટેક એનો જ આવે, બી જવાબ। આલ્કીન હોય ને, આલ્કીન તો એમાં ઊંધું હોય, એમાં ઇલેક્ટ્રોન અનુરાગી હોય ને એ પહેલો એટેક કરે, એ જવાબ આવે જો આલ્કીન પૂછ્યું હોય તો। અને આલ્ડિહાઇડ કીટોનમાં બી જવાબ, એટલે આપણે તો અત્યારે તો બી જ રહેશે। 55 આલ્ડિહાઇડની લાક્ષણિક પ્રક્રિયા, તો કેન્દ્રાનુરાગી એટેક કરે તો કેન્દ્રાનુરાગી જ હોય ને, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, સી જવાબ। ઉદાહરણ કહું તો HCN સાથે પ્રક્રિયા, NaHSO3 સાથે પ્રક્રિયા, આ એના જ ઉદાહરણ છે, બરાબર, સી જવાબ। પછી 56 નીચે પૈકી કોની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા એસિટામાઇડ મળતો નથી? પહેલું શું છે? એસિટિક એસિડ NH3 સાથે શું બની જાય? ગરમ કરો, એસિટામાઇડ મળી ગયો જો। પછી એસિટાઇલ ક્લોરાઇડ, એમોનિયા, CH3CONH2 અને HCl, એસિટામાઇડ મળી ગયો। પછી એસિટિક એનહાઇડ્રાઇડ, વત્તા NH3, આમાંય મળી ગયો। પછી હવે જો કે વૈધો જ જવાબ હોય ને, મિથાઇલ ફોર્મેટ, મિથાઇલ ફોર્મેટ એમોનિયા સાથે ન બને, બે કાર્બન સિરીઝમાં જ નથી જો। CH3CO બનવા માટે CH3 સાથે O છે, C નથી, અને આમ એસ્ટર છે, એની એમોનિયા સાથે પ્રક્રિયા નહીં થાય, બરાબર, આ તો એસ્ટર છે, મુશ્કેલ છે, એટલે આપણો જવાબ રહેશે આ જ, મિથાઇલ ફોર્મેટ, બરાબર। ચલો 58 એસિટોન અને એસિટોફિનોનને નીચે પૈકી કયા પ્રક્રિયક દ્વારા જુદા પાડી શકાય? જોઈ કોને કોને જુદા પાડવા છે? એસિટોન અને એસિટોફિનોન, જોઈ એસિટોફિનોન, ચલો, બરાબર। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, બે સાથે આપે પ્રક્રિયા સરખી જ। NaHSO3 માં બે અલગ પડશે, આની સાથે સરળતાથી આપશે, અહીંયા મુશ્કેલીથી થોડી થશે પ્રક્રિયા, એટલે આપણો જવાબ રહેશે એ। બાકીના પ્રક્રિયકો તો આપતા જ નથી પ્રક્રિયા, એવા જ છે, સોલ્ટ જ આપ્યા છે, એ જવાબ NaHSO3। જો કે આપણે કીટોન હારે પ્રક્રિયા જ NaHSO3 એકની આવી છે, બીજી આવતી નથી, બરાબર। આગળ વાત કરીશું 59 ઉદ્દીપકની ગેરહાજરીમાં
ઉદ્દીપકની ગેરહાજરીમાં ક્લોરીનની બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતા નીચે પૈકી કઈ નિપજ મળે? બેન્ઝાલ્ડિહાઇડ, ક્લોરીન, COCl ને HCl. સી જવાબ બેન્ઝોઇલ ક્લોરાઇડ. સી જવાબ. હાઇડ્રોક્સિલ આયન દ્વારા થતા કેન્દ્રાનુરાગી હુમલા સામે પ્રતિકારક ઇથર બહુ ઓછું સક્રિય છે ને. એસિડ, પ્રબળ એસિડ સિવાય બધાય સામે પ્રતિકારક જ છે, એટલે ઇથર. સી જવાબ. પછી 61. ગ્લુકોઝના અણુની X જેટલા ફિનાઇલ હાઇડ્રેઝિનના અણુ સાથે પ્રક્રિયા કરતા ઓસેઝોન અથવા ઓસાઝોન બને છે, તો Xની કિંમત શોધો. ઓસેઝોન બને છે આપણે એવું ક્યાં આવ્યું હતું ખરું? યાદ કરી જુઓ, આપણે આ બનાવેલા છે ઓસાઝોન. ગ્લુકોઝમાંથી ઓસેઝોન બનાવેલા છે. પહેલાં છે ને ઓસેઝોનના એક અણુની પ્રક્રિયા થાય અને પછી બીજા બેની. ઓસેઝોન એ રીતે જ બને ગ્લુકોઝમાંથી. હું બનાવીને બતાવું છું ને. બરાબર. આ ગ્લુકોઝ CHO 3 ને 3 6. આ ગ્લુકોઝ. આની પ્રક્રિયા કોની સાથે થાય? NH2 ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે. રેડી. આ એક અણુની પ્રક્રિયા અહીં થઈ, પછી હવે બે અણુની થશે. બે અણુની પ્રક્રિયા અહીંયા શું થયું? એક પાણી દૂર થઈ ગયું ને, આ બે હાઇડ્રોજન ને આ ઓક્સિજન. હવે CH ડબલ બોન્ડ NH પછી C ડબલ બોન્ડ NH. અહીંથી શું ગયું છે? OH ઓછો થયો. બરાબર છે? H અને OH. અહીંથી બે હાઇડ્રોજન, એટલે એક પાણી ગયું, બે હાઇડ્રોજન ઓછા થયા. એ બીજા અણુ હારે જોડાય એટલે એક H આને મળી જાય, એમોનિયા બની જાય, અને બીજું બની જાય એનિલીન. માઇનસ થઈ ગયું, આટલી વસ્તુ નીકળી જાય. આટલું નીકળી જાય છે. આમ બાદ થાય છે આટલું. આ બે અણુ એટેચ થાય ને, તો એટેચ એક અણુ થાય, બીજો અણુ તૂટીને નીકળી જાય છે બહાર. આ એમોનિયા છે. CH2OH. આ ગ્લુકોસેઝોન કહેવાય. ઓસેઝોન બન્યો. ફિનાઇલ હાઇડ્રેઝિનના કેટલા અણુ જોયા? 1 અને 2, 3 અણુ જોઈ. જોડાય બે, એક અણુ તૂટીને નીકળી જાય, પણ જરૂર પડે 3 અણુની. X બરાબર 3 હોય. અહીંયા જે આપણને પૂછ્યું છે ને Xની કિંમત શોધો, તો X બરાબર 3 હોઈ શકે. સી જવાબ 3.
રેડી? ત્યાર પછી આગળ વધીશું નીચે પૈકી કઈ પ્રક્રિયામાં એરોમેટિક આલ્ડીહાઇડની તેને અનુરૂપ ક્ષારની હાજરીમાં અનુરૂપ ક્ષાર લઈ લઈ CH3COONA એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા અસંતૃપ્ત એરોમેટિક આલ્ડીહાઇડ બને. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? પ્રક્રિયા તો મેં આપી દીધી. હવે નામ યાદ રાખજો. પર્કિનની પ્રક્રિયા છે આ. પર્કિનની પ્રક્રિયા બી જવાબ. પ્રક્રિયા મેં તમને આપી દીધી. એપ્રોપ્રિએટ ક્ષારની હાજરીમાં એનહાઇડ્રાઇડ ને બેન્ઝાલ્ડીહાઇડ તો આવો અસંતૃપ્ત એસિડ મળે. પર્કિનની પ્રક્રિયા કહેવાય. આ જો કે સિનામિક એસિડ છે. પર્કિનની પ્રક્રિયા થઈ ગઈ. ચાલો, આ સાથે આપણું આજનું કામ પૂરું કરીશું. ટાઈમ થઈ ગયો છે. થેન્ક યુ. જય હિન્દ.